એટલે ઘોડા શરીર છે ને મારા જેવું હોય ને તો જ મજા આવે. બાકી તો કશું જ મજા નહીં આ જીવનમાં. ગિરનારી બાપુ તમે? હા હું પોતે. રિપોર્ટ કરાયો તો? હા રિપોર્ટ બાપુ એટલે હું 2-3 દાડા પહેલા બીમાર પડ્યો હતો ને, ચક્કર ને એવું આવ્યા હતા. જાણે મેં રિપોર્ટ કઢાવ્યો. આ રિપોર્ટ જોવું પડે ને શું આવે રિપોર્ટમાં. તમારો રિપોર્ટ 200 રૂપિયા આપો. હા 200 રૂપિયા 200 રૂપિયા રિપોર્ટ ના. બાપુ ગિરનારી. બાપુ ગિરનારી ગિરનારી જ લખાણ. હું લખવાનું મૂર્ખા? ચાલો જય ગિરનારી. જય બાપુ ગિરનારી. ફટાફટ વાંચીએ. ફટાફટ. તે મૂર્ખા તને શીના માટે બોલાવે? લે હોત લે પકડ ને હોત. એટલે તમને નહીં આવડતું? એટલે મને આવડતો તો તને હું લેવા બોલાવે હોત. કરવાના હતા તમારે. હા અમે છીએ હો. હા જાર હોય ત્યાં ગિરનારમાં રિપોર્ટ ધીમે ધીમે હોત. ફાડી નાખે તું કા કર્યો. આપો જોવો દો. એ બાપુ બાપુ શું થાય ભના ભ મોઢામાં એ બાપુ પણ આટલો બધો ચતરા છે. બોલ ને રિપોર્ટમાં શું આવ્યું? અલે બોલ ને રિપોર્ટમાં શું છે? ક્યાં મૂર્ખા બાપુ અલે પણ ગોડા વેડા કરે રિપોર્ટ હોત ને રોયા વગર. બાપુ અલે પણ મૂર્ખા રોયા વગર બોલ ને પણ. બાપુ અરે મૂર્ખા તું રોજ મને રૂવું આવે. બોલ પણ હું લખી દો પણ લેટ કાઢે કે બોલ ને. બોલ ને જલ્દી લે. અરે બોલ ને લે જલ્દી. પાલ ઉતાર મારે. અરે મૂર્ખા હું લખ્યું વાત તો કરો. અરે જલ્દી કર લે મૂર્ખા. હવે લેટ કહે આગળ તો બોલ લે એવું લખ્યું છે. બાપુ કેન્સર. હા કેન્સર છે તમે. અરે ના હોય ને કેન્સર હરખું જો. કેન્સર છે. અરે ના હોય લે. અરે બાપુ કેન્સર છે. અરે વાત તો કરો લે હરખું લે હોત. બાપુ સાચું તમે શું લોહીનો રિપોર્ટ કરાયો તો? એટલે મૂર્ખા 2 દાડા ચક્કર આવે એનો રિપોર્ટ કઢાવ્યો હતો. અરે બાપુ પણ કેન્સર છે તમને. હા મારું થશે બાપુ. અરે મૂર્ખા મારું મગજ કોમ નહીં કરતો હરખો બેનો તું આ રિપોર્ટ કઢાવવાનો કેળા મારું કેન્સર નું આવ્યું. બાપુ મારું શું થશે? તમારા ભાઈ તારું થવું હોય થાય પણ મારું અત્યારે જે તો 12 દિવસ જ ઘર રાખશો તમે. અને 12 દિવસની વાત તો કરે છે. આ રિપોર્ટમાં આવું હોય મને શી ખબર હતી ને કે હું રિપોર્ટ જ ના કઢાવત. 12 દિવસ જ ઘર રાખશો. 12 દિવસ પછી હું કરીશ. અરે મૂર્ખા બેહીને હરખો 12 દિવસ તો હરખે કાઢવા લે. 12 દિવસ શું તમારી સેવા કરું હું? કરી વાત કરજે ને કે તું જ હજી હું તમારી સેવા કરીશ 12 દિવસ. બાપુ એ બાપુ બાપુ લે બાપુ જતા રહ્યા કરશો લ્યા. અરે મૂર્ખા જીવું છું નહીં જતો રહ્યો. બાપુ પણ 12 દિવસ પછી જવાના છો. અરે પણ 12 દિવસ ભાઈ જવાનો હતા તો નહીં જો લે બેરે શાંતિથી. હા જ્યાં ગુનાના એ કોઈ મરી ગયું શું ત્યાં? હા કેમ રૂવો છો? એટલે મુકા શું થયું પણ ક્યાં તો ખરો? જવાનું જ છે. કોણ? બાપુ
લે બાપુ અલે તું મેલના બુડા બાપુ નાટકીયો છે તને ખબર તો છે અરે આજુ 12 દિવસ પછી જતા રહે આ કેન્સર નો રિપોર્ટ. અરે અલે બુડા તું મેલના બુડા તો નાટક કરે છે દેખાતું નહીં તને એ બાપુ લે પેલા 1.5 લાખ નું શું કર્યું ये 1.5 लाख रुपये ले લેવાના છે ये जाना ले तो मन હવે તમે 12 જણાના મહેમાન છો अरे तू होता जाने दिमाग करे खराब करे वगन एक तो एक टेंशन में बैठो हुआ है 11 દાડે પૈસા જોઈએ મારે हाँ 11 દાડે તારે- લેવાય જો હું પૈસા अरे मु टेंशन में छू અને તું મને કે હું 11 દાડે તો પૈસા લેવા હે તને ખબર પડે લે અરે હું ટેન્શન માં ફરું ખબર નહીં પડતી તમને હા કોણ બે ઉપર જાય એ બાપુ પૈસા આલવા એટલે મારો ચમ તમે એટલે ઉપર નથી પૈસા ની વાત કરે વગર એક તો ટેન્શન માં ફરતા હોય ને તું એક પૈસા 1.5 લાખ ની પથારી ફેરવા અરે હાથમાં કેન્સલ છે મારા 1.5 લાખ કોણ આલજે લે બોલું તો તું આલજે હવે બાપુ ચાઈજી બાપુ મારા તો મારા 1.5 લાખ નું શું હવે રો બેઠો બેઠો તું 1.5 લાખ પાણી મળી મારા 1.5 લાખ નું શું લે એટલે બાપુ ચિંતા ને 1.5 લાખ ની પથારી પૌરી બાપુ એટલે જીવ લે અરે મૂર્ખા પણ તું રો કરે મારે એક મરવાની ચિંતા છે અને એક ટેન્શન હત્તર લઈને ફરું અને તું એક રો કરી રહ્યું બેઠું મૂર્ખા રો ને એકદમ સાયલેન્ટ રો એકદમ ચૂપચાપ એક મિલે ને ચૂપચાપ રો એ ઓબર બાપુ ભલે મજા પૂછી લેજે બધું તો હંતાડ્યું છે એટલે મૂર્ખા હા હંતારી એટલે હું હા બાપુ એમ નહીં કેવું આને કહેતા જજો છોકરાને કોઈ ખારું થાય હું કેતો જવાનું એ હંતાડ્યું એ ભાઈ તારે હું લેવા દેવા હંતારી મીએ છે એ તો હું એને ફળ હાલતો જાય મારી સેવા કરી છે એને લેવો બાપુ મરે ને બધું લઈ લેજે પછી મારો 1.5 લાખ નો હિસાબ કરી દેજે જો મુન્ના મારા જોડે આપણે મઢુલે કરી ને એ આગળ જઈને મઢુલે નીચે જઈને ખોજજે 500 ની ગદ્દીઓ આટલી ભરેલી પડી જાવ આટલો ટપ્પો છે પણ એક પોઈન્ટ જે તાર જેમ જલસા કરવા એમ કરજે પણ આ મૂર્ખાને 1 રૂપિયો હાલતો નહીં 5 રૂપિયા ના હાલતા મૂર્ખાને ઓભાર દયાલુ બાપુ રોય નહીં ઓભાર મારી વાત બાપુ મર્યા પહેલા છે ને મારો હિસાબ કરી દેજે 1 રૂપિયો હાલવાની જરૂર નહીં થાય આ મૂર્ખાને દયાલુ બાપુ દયાલુ શું વાંધો નહીં બાપુ 11મો દાડો થવા જ દો મને 11મો દાડે શું કરી લે તું કશું વાંધો નહીં હું જોઈ લઈશ જોઈ લે જા હો ને અત્યાર સુધી તે વ્યાજ ચડી ખાધું જ છે બાપુ નહીં આલુ એને 1 રૂપિયો નહીં આલુ હાલતો જ નહીં મારા મર્યા પછી તું બધું વાપરજે તું જ પણ તમે જતા ન રહેશો બાપુ અરે આજે તો જીવું છું લે હું મગજ ખાય મારું હું તમને રોજ તમારી ફેવરેટ ગ્રીન ટી પીવડાવી છતાં ના જાયો એટલે મર્યા પછી કોણ જોવા આવવાનું તું ગ્રીન ટી પીવડાય કે નહીં પીવડાય તારા હાથમાં માલ આવે એટલે તું તો રાજા હું જોવાનું તું મને રોજ ગિનતી મેળવાનો છો તમે જશો તો હું ચડાવીશ ગ્રીન ટી એટલે પણ મૂર્ખા મૂછો થોડી જોવા આવવાનો તું મારા ઉપર ગ્રીન ટી નાખે કે નહીં નાખતો લે મુના કેમ રોવું લે પેલા કાકા હા બાપુ જયા તો આગળ ગિરનાર ઉપર જવાના 12 દિવસ જ છે લે બડા જીવતા જીવ મોનો ને હું મારી નાખું તને શરમ નહીં આવતી આવું બોલતે આ હું કેન્સર નો રિપોર્ટ ના હોય કેન્સર નો રિપોર્ટ અને બાપુ ને હોય જ નહીં યાર સાચું કહું છું અરે શરીર નું બોધો ચેવો મજબૂત છે હાથે પગે આમ ચેવા કમ્પ્લીટ છે શરીરમાં કોઈ દુઃખ નહીં રોગ નહીં તોય કેન્સર આવે યાર સાચું કહું છું લે બાપુ
એ બાપુ હા સાચી વાત છે આઈડિયા સાચી વાત છે યાર, રિપોર્ટ બોલો, સાચું બોલો. મોનેમ નહીં આવતું બાપુ. અરે હું એ નતો માનતો, આ તો ભાઈ મને કીધું તાને ખબર પડી કે રિપોર્ટ આવો આવ્યો. ભગવાનના ઘરનું કયા ટાઈમે ચયું દુખાવે એ ખબર નહીં પડતી હો બાપુ. ભગવાને ચાણા લેવાનું ને ચાણા મોકલવાનું એ ભગવાનના હાથમાં છે. વાત સાચી છે. કુદરતના ઘરનું આવે કોઈ નક્કી નહીં, નક્કી નહીં હોતું. ચાણા બોલાવવા ને ચાણા પેલો થાય. અને કેટલા દારા હવે કીધા? 12 દિવસ કીધા ડોક્ટરે. 12 દારા? 12 દિવસ. બહુ ઓછા દારા કીધા. 12 દિવસ તો કીધા. હવે જે કરમમાં લખ્યું છે આપણે ફૂટી છે હવે. સારું તો હું તો એમ જ કહું કે 12 દારા ભગવાનનું નામ લ્યો, રામ 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 બોલો તો હું તમને સ્વર્ગની સીડી મળે કદાચ. એ તો કરવું તો પડશે જ ને હવે. સાચી વાત બોલ્યા પેલા એમને. કોમ તો એમને તો હારો કરે જ છે. ક્યાં કોમ હારો નહીં કરે મને એમ કહેતો પહેલા તમે? કોનું ગામમાં બગાડ્યું મેં? અરે ગામમાં જ વાતો થાય તમારી. અરે છે મૂર્ખાનું મેં બગાડી બોલાવો ને મારા હોમેલા હોય ને. આપડે તોતો નહીં, હા તોતો હ, મૂકો હ, પછી પેલો કોનો હ, પછી ફતો હ, પછી પિન્ટો, બધા ભાગરો બેઠા બેઠા તમારી વાતો કરતા હોય. એટલે પણ મારા હોમેલા હોય ને જે વાતો કરતા હોય ને. અને તમારી એકય વાત હારી જરા કરતા જ નહીં. બોલો શું વાત હારી નહીં કરતા મને એમ કહેતો પહેલા? એ તમારી વાતો કરતા હોય બધી. એટલે મૂર્ખોને બધાને મેં સારું કરી આલ્યું, કોઈનું ખરાબ નહીં કર્યું મેં આજ સુધી. એ તો એમ કહેતા હતા કે બાપુ ખરાબ કામ કરે અને ના હોય ને કાંડ કરે. પેલો ફોટો વધારે કે બાપુ તો નરા કાંડ જ કરતા હોય કે. હવે એને છે ને આ તો બધા બોલાવે એવું નહીં કે આખરી તો મારે એમ કે કાન એમ કરે ને તેને ઊંધો સાપ જ હાલ દેવો. હવે બાપુ આ બધી જફાઓ મેલો, હવે ભગવાનનું નામ લ્યો, બરાબર. અને અમે તમે ચો પેલા પતંગ સાપ હાલવા રહેવાના હો 12 દારામ તો તમે ભગવાન ના તું. એટલે હજુ તો જીવું છું, અત્યારે તો મોકલી દો તમે. 12 દારાની વાત કરું, અત્યારે નહીં કરતો હું. પણ હજુ 12 દાડો થવા દો. હજુ તો આ જ રિપોર્ટ આવ્યો એમાં તમે મંડી છે ઉપર. કોકને જીવા દો લે હકે 12 દિવસ તો કોકને હરકા કાઢવા દો. હાર બાપુ જીવો તમે તાર, હું તો કહું 100 વર્ષ જીવો, પણ કોમ હારો કરો. કોમ હારો કરશો ને તો તમે 100 વર્ષ જીવશો. કોમ ના હારો કરો ને તાના આવા રિપોર્ટો આવે બાપુ. અરે નેકો નથી યાર તમે. એક તો દિમાગ હેડતું નહીં, કામ કરતું નહીં, કશું નહીં. આવા મૂર્ખો શીખે ચોઈ આવી જાય ઉઠીને. પલાજી આવી હતી. લે ભાઈ એ તો જેવું કરો ને એવું ભરો, કુદરતનો નિયમ છે. જોડે પલા કાકા તમે પલાજી યાર તમે. તો પછી નારી બાપુ તમે હા અમે આ ફાઇલ તમારી દેખાડો તો. આ ફાઇલ હા લે મુન્ના ફાઇલ બતાય. સાહેબ નીચે ઉતરીને વાત તો કરો હરકી. ઓ સાહેબ નીચે તો ઉતરો. શું હતું ફાઇલમાં? શું હતું? અરે મૂર્ખા, જો હું કહેતો તો એવું જ થયું. શું થયું સાહેબ? આમાં નામ બાપુનું છે પણ અંદર જે રિપોર્ટ છે ને એ બદલાઈ ગયો હોય. રિપોર્ટ બદલાઈ ગયેલો હવે છે. ત્યાં આવ્યું ને તો ખબર પડી. શું આવ્યું એટલે? અરે કશું બાપુ નહીં આવ્યું. તમને તો કશું નથી, કઈ નહીં બાપુને. સાચું બોલો. હા બાપુને કશું નહીં. આ કેન્સર નો રિપોર્ટ છે. આ બીજાની ફાઇલ આવી ગયેલી છે, બીજાની ફાઇલ છે આ. બાપુને કશું નહીં થયું. બાપુને કશું નહીં થયું. સાચું સાચું. બાબુ કશું નહીં થયું. બચી ગયા. અમારા આ મૂર્ખાના કારણે તમને આવું થયું છે. એટલે મારો રિપોર્ટ શું હતો? આના ભૂલના કારણે. એટલે મારો રિપોર્ટ શું હતો? તમને સુગર નું જ છે, બીજું કઈ કહેતા કશું નહીં તમને. કશું જ નહીં. કઈ કહેતા કશું તમને પ્રોબ્લેમ નહીં. બચી ગયા મૂર્ખા. ઉતર નીચે ઉતર નીચે ઉતર. આ લઈને આવ્યો તો. આ મૂર્ખો જ લઈને આવ્યો. મૂર્ખા તને ખબર છે મારો જીવ કેટલો અદ્ધર થઈ ગયો તો કે હું આજ મરે કાલ મરે એમ કરતો. એમાં એવું નતું. શું હતું? પેલા કાકાની ફાઇલ હતી ને હા. એ ત્યાં રહી ગઈ. હું કામમાં જલ્દી માં આવતો રહ્યો. એટલે આ મૂર્ખા તું બીજાનો રિપોર્ટ લાવી તો કોકને અદ્ધર પકડ દે. ખબર પડે તને લે? હા છેલ્લા રોવ કેટલો આવ્યો અમે? હે અમારો હા છે ને હા બસ હવે ઉપરથી છે નીચે આવી ગયો. તને ખબર પડે મૂર્ખા?
આવો કોઈને રિપોર્ટ આવી રીતે આવતો નહીં નકર ચિયોક અટક આવી જશે કોકને ખબર પડે ના આવું ના આવું હવે નકર માફ કરી દો બાપુ, આટલી ફેરાય નાથી ભૂલ થઈ ગઈ છે. પણ હવે પછી નહીં થાય. પણ ડોક્ટર સાહેબ આ રિપોર્ટમાં આ રિપોર્ટ તમે ઊંધા ઊંધા મોકલાવો તો કોકને અટક ના આવે તો શું આવે આની ભૂલના કારણે આવું હવે તમને એવું થઈ હોય, ગયું. અમારી જગ્યાએ તમે હોય તો તમને ખબર પડે એટલું બધું કામ હતું એટલે હું જલ્દી બીજી ફાઇલ લઈને આવતો રે. ફાઇલ તો એમનું જ નામ તો એમનું જ હતું પણ અંદર રિપોર્ટ પેલા કાકાનો મેળ દીધો મેં બસ. એટલે હવે હવે એવું આ તો થોડું કાઠું કહેવાય નકર કોઈ કાચું પોચું હોય તો ચારનું જતું ટપકી રહે. ગયું હોત, જતું રહ્યું હોત બુડા. એટલે મૂર્ખા રોઈ રોઈ ના નાકમાં ના, ચાલુ થઈ ગયું એમણે કામ હારા કર્યા છે એટલે ભગવાને એમની સામે જોયું અને એમને અટક બટક ના આવી. કોમ તો એમને અરે હારો આવો નહીં મારા કર્યો. દુશ્મન ના અટક કોમ તો એમને હારો નહીં કરે પણ કોક કોમ એ તો હારું કરી નાખ્યું હોય તે ભગવાને વળી ભૂલથી થઈ ગયું છે એમ. ચલો ચલો ગામમાં જીવન બધા દાન હારા ના હોય, બાકી પાવડે પાપે માર પડશે. પલાજી બે કોમનું ગોમમાં છે ને ને કરે ફટાફટ આ તો ઇલાકામાં દેખાતો નહીં. હા ના તો મજા નહીં આવે. એ બાપુ આવું તમે ખાતર જો કરતો સારી છે હો. જો પલાજી હા. ગોમમાં મેં એવું કોઈ એવું મોણો નહીં કે મેં મોણોને મેં ખરાબ કર્યું હોય. બધા મોણો મારા મઢુલી આયા ને એ બધા મોણો મેં સારું કરી આલ્યું રે ચમ બધા એમ ગામમાં યાર તમારી આવી ખોટી ખોટી વાતો કરે. તમે જ અફવા ફેલાવો એવું લાગે અરે મને. મેં નહીં ફેલાઈ યાર. હું તો એમ કહું કે બાપુ આખી જિંદગી અહીં રે 100 વર્ષ ના થાય મારી ઉંમર એમ ન લાગી જાય લ્યો. હું તો એવું કહેવા માંગુ અહીંયા જ રે બાપુ. એ તો હા. ગામમાં એક જ બાપુ હ બરાબર. હવે આ જતા રે તો પછી અમારું ભજન હોભરવું હોય કે મઢુલે બેહવું હોય તો અમારે ચો જવાનું. હવે બાપુ એકદમ ફિક્સ છે. બાપુ કશું થયું નહીં, શરીરમાં બરાબર. કશું રોગ નહીં. આપણે હતું ખાલી સુગર નું. હારે હું કહું બાપુ આ ફત્યો ને બધાએ તમારી વાતો કરીએ ને કોકદાર તમારું મઢુલી આવે ને તો તમે તો શ્રાપ આલી દેજો. શ્રાપ નહીં. આવા દે ને પૂરો ગોડો જ કહી નાખો એવો કહી નાખો તમે જુઓ. આ મોતનું પેલું એ થાય એટલે મોનો કેટલો ગભરાઈ જાય હે. તમારી વાત સાચી વાત પેલા કાકા. આ મોત એવી વસ્તુ છે, ઘડીમાં ચિંતા ગાલે અને ચિંતા જતી રે. આનું કોઈ ભરોસો નહીં હોતો. વાત સાચી હે. આ તો કહેવત નહીં ભગવાન નો ગમે ત્યાં બોલાવો આવો. હા અત્યારે આવી જાય ને સવારે આવો કોઈ નક્કી નહીં મોત નું. નક્કી નહીં, મોતનું તો નક્કી નહીં યાર. કાલે શું થવાનું હોય, અત્યારે શું થવાનું કોઈ નક્કી નહીં. કઈ નહીં આવતું મોત. સમજ્યા? ચલો તાન જય ગિરનારી બાપુ હો. જય ગિરનારી. અને હવે હાચવજો તમે તાર તબિયત પાણી હો. આવો અમે તો સાચવશું જ ને. જાઓ લે. હા. તો? હેલો આપણે આજ તો ખુશ જ છો તમે. હા ખુશ તો છું. ગ્રીન ટી પીવડાવો. ત્યાં હેડો ઘંટી પીવા તો. હેલો.